નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ રવિ મકવાના છે. આપ સૌનું હું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેસનમાં એટલે કે આ વિડીયોમાં ધોરણ 9 ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એટલે કે પોલિનોમિયલ્સ વિશે આપણે સમજવાના છીએ. તો બહુપદીઓમાં આપણે કયા કયા મુદ્દાઓ આપણે આવરી લેશું તે બાબતે પહેલાં આપણે સમજી લઈએ. મિત્રો, આ પ્રકરણમાં આપણે આટલા મુદ્દાઓ આપણે સમજવાના છીએ. તો કયા કયા મુદ્દાઓ છે તે ઝડપથી આપણે જોઈ લઈએ. તો પહેલો મુદ્દો કયો છે મિત્રો? એકચલ બહુપદી, ત્યારબાદ તેમનો સ્વાધ્યાય 2.1, ત્યારબાદની જે થિયરી હશે આપણે મિત્રો એ કઈ હશે? બહુપદીના શૂન્ય વિશે આપણે સમજ મેળવશું અને એનો ત્યારબાદ શું હશે? એનો સ્વાધ્યાય. ત્યારબાદ શેષ પ્રમેય અને ત્યારબાદ એનો સ્વાધ્યાય 2.3. આ જ રીતે આપણે ચેપ્ટરની પછીની જે થિયરી આવશે એ આપણે આવશે બહુપદીઓનું અવયવીકરણ અને એમાં આવશે સ્વાધ્યાય પછી એનો 2.4. અને છેલ્લે જે થિયરી હશે ચેપ્ટરની એ કઈ હશે? બેઝિક નિત્યસમો અને તેનો સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે આટલા બધા મુદ્દાઓને એક જ વિડીયોમાં આવરી લેવું શક્ય નથી. એટલા માટે મિત્રો હું આ આખા પ્રકરણના અલગ અલગ વિડીયો એટલે અલગ અલગ પાર્ટ હું યુટ્યુબ ઉપર મૂકીશ. તો આજે આપણો જે પ્રકરણનો પ્રથમ લેસન આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે એકચલ બહુપદી અને આ ચેપ્ટરની પ્રસ્તાવના વિશે આપણે બેઝિક સમજ મેળવશું. તો ચાલો મિત્રો આપણે તેની સમજણ હવે મેળવીએ. તો લેસન નંબર 1. તો આ લેસનમાં લેસન નંબર 1માં આપણે બહુપદી ચેપ્ટરની પ્રસ્તાવના અને ત્યારબાદ એકચલ બહુપદી કોને કહેવાય એ બધી વસ્તુ વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપણે આ લેસનમાં આપણે મેળવવાના છીએ. તો ચાલો મિત્રો હવે આપણે આની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ કીધું એમ કે આપણે આ ધોરણ 9નું ચેપ્ટર છે પ્રકરણ 2 બહુપદીઓ. તો એનો આપણે પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરવાના છીએ. તો સૌ પ્રથમ તો અમુક જે બેઝિક બાબતો છે તેના વિશે આપણે પહેલાં માહિતગાર થઈ જઈએ. તો પહેલો જ આપણો મુદ્દો છે ચેપ્ટરનો તે છે ચલ. તો ચલ કોને કહેવાય મિત્રો? તેના વિશે આપણે પહેલાં સમજ મેળવીએ. જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવાય છે. શું કીધું છે મિત્રો? બહુ સરળ છે. શું કીધું? જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને આપણે શું કહીએ છીએ મિત્રો? ચલ કહીએ છીએ. સામાન્ય રીતે મિત્રો ચલને એક્સ, વાય, ઝેડ વગેરે સંકેતથી દર્શાવાય છે. હવે ફરી વખત આપણે ચલ કોને કહેવાય તે સમજીએ. શું કીધું છે આપણને? કે એવી સંજ્ઞા કે જેનું મૂલ્ય કેવું હશે મિત્રો? ભિન્ન હશે. કોઈ ચોક્કસ એનું મૂલ્ય નહીં હોય, અલગ અલગ એનું મૂલ્ય હોઈ શકે. દાખલા તરીકે આપણે અહીંયા જે કીધું છે ચલને દર્શાવવા માટે અલગ અલગ શું વપરાય છે? સંકેતો. એક્સ છે, વાય, ઝેડ, આવા અલગ અલગ બધા સંકેતો આપણે વાપરી શકીએ. ટી, બરાબર, એ બધા અલગ અલગ સંકેતો આપણે ચલ માટે વાપરીએ શકીએ. હવે બીજી વસ્તુ બાબત અગત્યની એ છે મિત્રો કે ચલનું મૂલ્ય કોઈ નિશ્ચિત ન હોય. દાખલા તરીકે આપણે વાત કરતા હોય મિત્રો કે ચલ આપણે એક્સ લેતા હોય તો એક્સનું મૂલ્ય તમને કોઈક દાખલામાં 1 મળતું હોય, કોઈક દાખલામાં 2 પણ મળે,
કોઈકમાં -3 મળે. તો ટૂંકમાં એનું મૂલ્ય ભિન્ન હોય, કોઈ ચોક્કસ આપણને મળશે નહીં. એટલે સતત એનું મૂલ્ય બદલાયા કરતું હોય. બરાબર. તો ચલ શું છે આપણે એ વિશે આપણે સમજ મેળવી લીધી. ત્યારબાદનો હવે આપણે જે મુદ્દો છે તેના વિશે હવે ચર્ચા કરીએ. ત્યાર પછીનો કયો મુદ્દો છે મિત્રો? બેઝિક પદાવલીઓ. એને ઇંગ્લિશમાં કેવું હોય તો અલ્જેબ્રિક એક્સપ્રેશન્સ આપણે કહી શકીએ. હવે બેઝિક પદાવલી કોને કહેવાય? કે બેઝિક પદાવલી એટલે બેઝિક પદાવલી એ ચલ અને અચળ ને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાંગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. ફરી વખત મિત્રો શું કીધું છે આપણને? કે બેઝિક જે પદાવલીઓ છે એ કઈ રીતે મળે આપણને? કે જે બેઝિક પદાવલી એ ચલ અને બીજી વસ્તુ શું કીધી મિત્રો આપણને? અચળ. હવે અચળ કોને કહેવાય? કે જેનું મૂલ્ય કેવું હોય? નિશ્ચિત હોય. દાખલા તરીકે 2. તો આ 2 છે મિત્રો, એ કેવું છે? આ 2નું મૂલ્ય બદલાય નહીં, એટલે 2 કેવો કહેવાય? અચળ કહેવાય. એવી રીતે 5. તો 5 એ કેવો કહેવાય છે? અચળ. ટૂંકમાં જેનું મૂલ્ય કેવું હોય? નિશ્ચિત હોય. બરાબર. એને આપણે શું કહેવાય? અચળ આપણે કહેવાય. તો હવે આપણે બેઝિક પદાવલીમાં શું કીધું છે મિત્રો? કે એવી બેઝિક પદાવલી કે જેમાં ચલ અને અચલને આપણે કોઈ પણ એક ક્રિયાથી સાંકળતા હોય. કેવી? સરવાળા હોઈ શકે, કે બાદબાકી હોઈ શકે, ગુણાકાર હોઈ શકે કે ભાંગાકાર. આ 4 પૈકી કોઈ પણ એક ક્રિયાથી આપણે એ ચલ અને અચલને શું કરતા હોય? સાંકળતા હોય, એટલે કે એ સંબંધ આપણે આપતા હોય. તો એ જે આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? પદાવલી. બરાબર. બેઝિક પદાવલી. હવે નીચે એના આપણને ઉદાહરણ આપણને આપેલા છે તે હવે સમજીએ આપણે. તો પહેલું ઉદાહરણ કયું છે મિત્રો? 2x + 3. તો તમે જુઓ આમાં 2 પદ છે. 2x છે એને આપણે શું કહીશું? પહેલું પદ પદાવલીનું. અને +3 છે મિત્રો, એને આપણે શું કહીશું? પદાવલીનું બીજું પદ. બરાબર. તો આ પદાવલીમાં કેટલા પદ છે? 2 પદ. શું છે પદાવલી? 2x + 3. તો આ પદાવલીનું ઉદાહરણ છે. એવી રીતે મિત્રો પછીનું ઉદાહરણ સમજીએ આપણે. 4 - 7x. એ પણ એક બેઝિક પદાવલીનું ઉદાહરણ છે. અને એમાં કેટલા પદ છે? આમાં 4 - 7x માં 2 પદ. અને છેલ્લું જે ઉદાહરણ છે મિત્રો એ કયું છે? x/3. તો એમાં ચલ કોણ છે મિત્રો? x. અને અચળ કોણ કહેવાય? 3. એટલે x ચલ કહેવાય અને 3 ને શું કહેશું આપણે? x ને ચલ અને 3 ને શું કહેશું? અચળ. તો આ જે આપણને મળ્યું મિત્રો x/3, એ ઉદાહરણ કોણ છે? બેઝિક પદાવલીનું. હવે મિત્રો આપણે જે સમજવાના છીએ તે જે ટોપિક છે આપણો ચલ અને સહગુણક, તેના વિશે હવે આપણે સમજ મેળવવાના છીએ. તો મિત્રો હવે આપણે ચલ અને સહગુણક વિશે આપણે સમજ મેળવીએ. તો એની સમજ આપણે ઉદાહરણથી તે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો જે પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે 2x³ - 4x² + 5x + 6. તો આ એક શું છે મિત્રો? પદાવલી છે. હવે આ પદાવલીમાં કેટલા પદ છે મિત્રો? પહેલાં મને કહો તો 1, 2, 3 અને 4. તો ટોટલ કેટલા પદ છે પદાવલીમાં? 4 પદ છે. હવે આમાં મિત્રો ચલ, આજે પદાવલીમાં ચલ કયો આપ્યો છે આપણને? x આપેલો છે. બરાબર. એટલે આ જે પદાવલી છે એ કયા ચલવાળી પદાવલી કહી શકશું આપણે? ચલ x વાળી પદાવલી. હવે સહગુણક અને બીજી વસ્તુ મિત્રો એ પણ તમને કહું કે આમાં આ x અને ઉપર 3 ઘાત. તો આમાં તમને એક બેઝિક વસ્તુ પહેલાં કહી દઉં કે એક્સને આપણે શું કહેશું મિત્રો? આધાર કહેશું. અને એની ઉપર જે માથે હોય એને આપણે એની શું કહેશું? ઘાત. એટલે એક્સની કેટલી ઘાત કહેશું આપણે? એક્સની 3 ઘાત.
તો મિત્રો પેલું જે પદ છે 2x ઘન પછી -4x² વત્તા 5x વત્તા 6. હવે સહગુણક વિશે આપણે ચર્ચા કરીએ. હવે x જે ઘન છે મિત્રો, x ઘન, તો એની સાથે શું ગુણાયેલું છે મિત્રો? 2 ગુણાયેલા છે. તો x જે ઘન છે એનો સહગુણક કેટલો કહેશું આપણે મિત્રો? 2. ટૂંકમાં સહગુણક એટલે શું? ચલ સાથે જે ગુણાયેલું હોય તે. તો હવે જો મિત્રો અહીંયા x ઘન છે તો એની અંદર શું ગુણાયેલું છે? 2. તો આ 2 ને આપણે x ઘનનો શું કહેશું? સહગુણક. તો મિત્રો જો મેં શું લખ્યું છે, x સહગુણક કયો કહેવાય છે આમાં? 2. એવી રીતે મિત્રો x વર્ગ છે તો એનો સહગુણક શું કહેશું? -4. નિશાની પણ આપણે ધ્યાનમાં રાખીશું. પછી x સહગુણક, તો x સહગુણક આપણે શું કહેશું? +5. હવે તમે મિત્રો છેલ્લું પદ તમે જોઈ શકો કે છેલ્લું પદમાં આપણને ખાલી શું આપેલું છે? અચળ પદ આપ્યું છે, એમાં ચલ આપ્યો નથી. બરાબર, અચળ પદ ખાલી કેટલું આવ્યું છે આપણને? 6. એવી રીતે મિત્રો હવે બીજું ઉદાહરણ આપણે સમજીએ. તો બીજું જે ઉદાહરણ છે તે હવે આપણે સમજીએ. તો 5y² વત્તા 30y -4 એ આપણને એક પદાવલી આપી છે. આમાં કેટલા પદ છે મિત્રો? 1, 2 અને 3. એટલે આ પદાવલીમાં કેટલા પદ છે? 3 પદ. હવે બીજી વસ્તુ, આ જે પદાવલી આપણને આપેલી છે મિત્રો, એમાં ચલ કયો છે? y. હવે ચલ કોને કહેવાય તે હવે તમને સમજાઈ ગયું હશે. તો હવે આ પદાવલીમાં ચલ y આપણને આપેલો છે. હવે આપણે સહગુણકની ચર્ચા કરીએ. અને ચલ y ની મહત્તમ ઘાત કેટલી છે મિત્રો? આમાં જુઓ તો અહીંયા 2 છે. ફરી વખત તમને સમજાવું કે અહીંયા y ની મહત્તમ ઘાત કેટલી છે? 2. પછી અહીંયા 1 ને અહીંયા ચલ છે નહીં. તો મિત્રો હવે આપણે સહગુણક વિશે ચર્ચા કરીએ. તો y² નો સહગુણક શું થશે મિત્રો? મને કહો તો. હવે તમને આવડી જવું જોઈએ. તો y² સાથે શું ગુણાયેલું છે? 5. તો y² નો સહગુણક શું થયો? 5. પછી +30y, તો y નો સહગુણક શું કહેશું? 30 +30. અને છેલ્લે તો શું છે મિત્રો? અચળ પદ. તો મિત્રો આ રીતે આપણે ચલ અને સહગુણક વિશે આપણે ચર્ચા કરી અને સમજ મેળવી. હવે મિત્રો આપણે આની પછીનો જે ટોપિક છે એ આપણો એકચલ બહુપદી વિશેનો હશે. તો હવે એ આપણે સમજીએ. હવે મિત્રો આપણે એકચલ બહુપદી વિશે આપણે સમજ મેળવવાના છીએ. તો ચાલો મિત્રો હવે આપણે તેની શરૂઆત કરીએ. તો એકચલ બહુપદી કોને કહેવાય? તો પહેલાં એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો એકચલ બહુપદી વિશે આપણે હવે સમજ આપણે મેળવીએ. તો બહુપદીઓને દર્શાવવા માટે p(x), q(x), r(y), s(u) જેવા સંકેતો વપરાય છે. હવે ફરી વખત મિત્રો તમને થોડીક સમજ હું આપી દઉં કે બહુપદીઓને દર્શાવવા માટેના આ બધા શું છે? સંકેતો છે. હવે એને આપણે સમજીએ. પહેલો સંકેત શું છે? p(x). શું છે મિત્રો? p(x). અને શું વચાય? p(x). ખાસ ધ્યાન રાખજો, શું વચાય મિત્રો? એને p(x). એવી રીતે મિત્રો આને શું વચાય? q(x) અને r(y) અને s(u). તો આવા બધા આપણે જે સંકેતો વાપરીએ છીએ મિત્રો, એ કોના સંકેતો છે? બહુપદીને દર્શાવવાના સંકેતો. હવે મિત્રો એકચલ બહુપદી આપણે સમજવાના છીએ. એકચલ બહુપદી તમને નામ ઉપરથી ખબર પડી જાય કે
કે આ બહુપદી જે છે, બહુપદી એટલે શું, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જેમાં એક પદ પણ હોઈ શકે, બે પદ પણ હોઈ શકે, કે એન પદ પણ હોઈ શકે, કે એન પદોવાળી બહુપદી પણ આપણે જોવાના છીએ આગળ. એટલે બહુપદી એટલે શું, બરાબર, એ આપણને ખ્યાલ આવી ગયો. હવે જે આપણે સમજવાના છીએ, શું સમજવાના છીએ મિત્રો, એક ચલ બહુપદ, એક ચલ બહુપદી. એટલે બહુપદીમાં ચલ કેટલા છે, આમાં ખાલી એક જ તે. એટલે જે બહુપદી આપણને આપ્યું હોય એમાં માત્ર એક જ ચલ હશે, બરાબર. કા એક્સ હોય, કા વાય હોય, કા ઝેડ હોય, કોઈ પણ એક જ ચલ હશે, બરાબર, એકથી વધુ હશે નહીં. તો એક ચલ બહુપદીમાં આ એની લાક્ષણિકતા છે. તો પેલો જે પોઈન્ટ છે મિત્રો, શું છે મિત્રો, કે બહુપદીને દર્શાવવા માટે પી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ, આર ઓફ વાય, એસ ઓફ યુ જેવા સંકેતો વપરાય છે. હવે એને આપણે ઉદાહરણથી સમજીએ. પેલું ઉદાહરણ શું આપ્યું છે આપણને, પી ઓફ એક્સ બરાબર 2x² વત્તા 5x માઇનસ 3. તો આ પેલું ઉદાહરણ છે એક ચલ બહુપદી. તમે મિત્રો આમાં જોઈ શકો કે પી ઓફ એક્સ એટલે એમાં જો જે પી ઓફ અને કાઉન્સમાં જે લખ્યું ને મિત્રો, જે કાઉન્સમાં લખ્યું એ શું હશે, ચલ હશે, બરાબર. તો એ જે અંદર આપેલું છે ને કાઉન્સમાં, એ તે બહુપદીમાં એનો ચલ હશે. જો અહીંયા શું આવ્યું છે આપણને, એક્સ આપણને આપેલો છે, પી ઓફ એક્સ આપણને આપેલો છે. એટલા માટે એ બહુપદીમાં ચલ કયો હશે, બધે એક્સ જ હશે, બરાબર. એ ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો પી ઓફ એક્સ બરાબર 2x² વત્તા 5x માઇનસ 3. હવે આમાં બહુપદી એક ચલવાળી બહુપદી છે. જો આમાં ચલ કયો છે, માત્ર એક્સ જ છે આખી બહુપદીમાં. અને બીજી વસ્તુ, આમાં ચલ એક્સની મહત્તમ ઘાત કેટલી છે મિત્રો, જુઓ તો 2x² વત્તા 5x માઇનસ 3, બરાબર. તો મહત્તમ ઘાત કેટલી છે આમાં, ચલ એક્સની 2. તો એ ચલ એક્સની મહત્તમ ઘાત 2 છે, એટલા માટે બહુપદીની ઘાત કેટલી કહેશું આપણે, 2. તો આગળનું જે સ્વાધ્યાય 2.1 હશે આપણો મિત્રો, એમાં પ્રશ્ન આવ્યો છે કે બહુપદીની ઘાત જણાવો. તો બહુપદીની ઘાત એટલે શું મિત્રો, કે જે આપેલી બહુપદીમાં ચલની મહત્તમ જે ઘાત હશે ને એને આપણે શું કહેશું, બહુપદીની ઘાત. એટલે એ બાબત તમે ધ્યાનમાં રાખજો. પછીનું ઉદાહરણ લઈએ મિત્રો. પછીનું ઉદાહરણ શું છે, ક્યુ ઓફ એક્સ બરાબર x³ માઇનસ 1. તો આમાં ચલ કયો છે મિત્ર, એક્સ જ છે, અને બહુપદીનો સંકેત કયો છે, ક્યુ ઓફ એક્સ, અને ચલની મહત્તમ ઘાત કેટલી છે, x3, એટલે x3 ઘાત જે છે 3 ઘાત, એની શું છે, મહત્તમ ઘાત બહુપદીની. પછીનું જે પદાવલી આપણને આપેલી છે આર ઓફ વાય. તો આર ઓફ વાય બરાબર આપ્યો છે y³ વત્તા y વત્તા 1. એવી રીતે મિત્રો પછીની જે બહુપદી આપણને આપેલી છે એસ ઓફ યુ. તો એસ ઓફ યુ બરાબર 2 - u² વત્તા 6u⁵. તો આમાં મિત્રો મને કહો તો બહુપદીમાં ચલ કયું છે, યુ, બરાબર, અને એની મહત્તમ ઘાત કેટલી છે, 5. એટલે બહુપદીની ઘાત કેટલી કહેવાશે, 5, અને ચલ કયો છે, યુ. ફરી વખત થોડાક હું સહગુણક વિશે ફરીથી હું તમને સમજ આપી દઉં કે સહગુણકની એક ઉદાહરણ લઈ લઈએ કે આપણે અહીંયા આ બહુપદી વર્ક કરતા હોય તો એમાં x² છે એનો સહગુણક કેટલો કહેશું આપણે, 2. એક્સનો સહગુણક કેટલો કહેશું, +5. તો આ એકચલ બહુપદી વિશે આપણે બેઝિક વસ્તુ સમજ્યા. હવે જે એકચલ બહુપદી છે, એકચલ બહુપદી એ n પદોવાળી જે બહુપદી છે એનું આપણે સ્વરૂપ હવે આપણે સમજીએ. તો મિત્રો એક ચલ એક્સ વાળી બેઝિક અભિવ્યક્તિને બહુપદી પી ઓફ એક્સ સ્વરૂપમાં નીચે પ્રમાણે લખી શકાય. તો એનું બેઝિક સ્વરૂપ આપણને આપેલું છે. શું છે, પી ઓફ એક્સ બરાબર an x⁻n an-1 x⁻n-1 પ્લસ an-2 x⁻n-2 પ્લસ અપ ટુ પ્લસ a2 x² વત્તા a1x પ્લસ a0. તો મિત્રો આ આપણને બેઝિક અભિવ્યક્તિ આપણને આપેલી છે. ચલ એક્સ વાળી બેઝિક અભિવ્યક્તિને બહુપદી પી ઓફ એક્સ સ્વરૂપમાં આપણને આપેલી છે. તો મિત્રો હવે આ બહુપદીમાં જે પદ આપણને આપેલા છે, કેટલા પદ આપેલા છે આપણને,
A0 સુધી એટલે કે AN સુધી આપણને પદ આપેલા છે. તો હવે સમજીએ પદ શું, A શું છે, X શું છે, N શું છે. તો A0, A1, A2 અપ ટુ AN શું છે, અચળ છે. અને ANનું મૂલ્ય 0 નથી. AN ડઝ નોટ ઇક્વલ ટુ 0. ANનું મૂલ્ય 0 નથી એટલે કે એનો અર્થ એમ થયો કે આ જે મહત્તમ પદ છે બહુપદીનું AN x⁴n એ બહુપદીનું છે મહત્તમ પદ. પછી તમે જોશો તો શું થાય, જુઓ તો ઘાતોમાં શું થાય છે, ઘટાડો થાય. જુઓ પહેલું પદ શું છે, પહેલું પદ શું છે મિત્રો, AN x⁴n. પછીનું પદ છે AN x⁴n-1. એટલે તમે જુઓ અહીંયા n ઘાત છે, પછી શું થઈ ગયું n-1 એટલે ઘાત શું થઈ, ઘટી. પછી n-2, પછી શું આવતું હશે n-3, n-4. એવી રીતે આગળ જાઓ તો તમે છેલ્લે શું મળશે, 2, 1 અને છેલ્લી ઘાત શું મળશે, એક્સની શું મળશે આપણને છેલ્લે તો 0. એટલે એક્સની કોઈ પણ આધાર ઉપર 0 ઘાત હોય તો જવાબ શું મળે, 1. એટલા માટે જે છેલ્લું પદ છે મિત્રો A0 આપણને ખાલી મળે છે. શા માટે, ત્યાં તો શું હોય છે, એક્સની 0 ઘાત, અને એક્સની 0 ઘાતનું મૂલ્ય તો આપણને શું મળે છે, 1. એટલા માટે છેલ્લે આપણને શું દર્શાવેલું છે, માત્ર ને માત્ર A0 દર્શાવેલો છે. હવે આપણે એને સમજીએ કે A0, A1, A2 અપ ટુ AN એ શું દર્શાવે છે, બધા અચળ પદ, બધા શું છે, કોન્સ્ટન્ટ પદ છે, બરાબર. અને ANનું મૂલ્ય કદી પણ 0 હશે નહીં. શા માટે, જો ANનું મૂલ્ય 0 હોય તો જે એનું મહત્તમ પદ છે AN વાળું એ તો શું થઈ ગયું, 0. એટલે એ શક્ય નથી. એટલા માટે AN ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે મિત્રો A0, A1, A2 અપ ટુ AN એ અનુક્રમે x0, x, x² અપ ટુ xn ના શું છે, સહગુણકો છે. તો જુઓ તો મિત્રો ફરી વખત A0 છે એ કોનો સહગુણક છે, x0 નો. A1 છે કોનો સહગુણક છે, x નો. x² છે, A2 છે કોનો છે, x² નો, બરોબર ને. એવી રીતે AN જે છે એ કોનો સહગુણક છે, xn નો. તો એ તમને આપણે પદાવલી ઉપરથી પણ તમને સમજ મેળવવું. જો xn છે તો એનો સહગુણક કોણ કહેવાય, AN. x⁻n-1 નો સહગુણક શું થશે, AN-1. x⁻n-2 નો સહગુણક AN-2 અપ ટુ પ્લસ A2 x². તો x² નો સહગુણક A2, x નો સહગુણક A1 અને A0 એટલે x0 નો સહગુણક શું થશે, A0. તો મિત્રો એ બધા સહગુણકોની વાત થઈ ગઈ. હવે આ બહુપદીની ઘાત, મેં કીધું બહુપદીની ઘાત કોને કહેવાય, કે જે આપણને બહુપદી એટલે કે જે પદાવલી આપણને આપી હશે બહુપદી, એમાં જે ચલની મહત્તમ ઘાત હોય એને બહુપદીની શું કહેવાય મિત્રો, ઘાત કહેવાય, બરાબર. તો જુઓ તો આ પદાવલીમાં બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે મિત્રો, n, બરાબર. તો તેથી આ બહુપદીની ઘાત કેટલી થશે, n. હવે n ડઝ નોટ ઇક્વલ ટુ 0 એ તો વાત થઈ ગઈ આપણે. અને AN x⁴n, AN-1, x⁻n-1 અપ ટુ A0 ને બહુપદી P of x ના પદો કહેવાય છે. આ જે પણ છે એ બહુપદીના શું કહેવાય, પદો. એ તો તમને ખ્યાલ જ છે. તો આ રીતે મિત્રો આપણે ચેપ્ટર નંબર જે 2 હતું બહુપદી, એમાં આપણે ચલ, બેઝિક પદાવલીઓ, ચલ અને સહગુણક, એકચલ બહુપદી, પછી એકચલ x વાળું જે બહુપદી છે એનું n ઘાત વાળું આપણે સ્વરૂપ જોયું. તો એટલી બાબતો આપણે આ લેસનમાં આપણે સમજ્યા. હવે મિત્રો આની પછીનું જે આપણું લેસન એટલે કે વિડીયો હું બનાવીશ, એમાં બહુપદીના પ્રકારો વિશે આપણે સમજ મેળવવાના છીએ. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો, વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો.